મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપણે સવારમાં છે, આપણે ફાર્મમાં આપણે આવતા રહ્યા છીએ, મતલબ કે વાડીએ. અને અહીંયા છે સવારે સનલાઇટ આવી ગઈ છે. અને પાછા આપણે કાલે એક દિવસ રજા હતી, પાછા આપણે વાડીએ આવતા રહ્યા છીએ. એટલે હવે આજે માંડવી પણ સારી, બહુ મોટી મોટી દેખાવા માંડી. એક દિન આવ્યા હતા તો આમ બહુ ચેન્જીસ થઈ ગયો એવું લાગે માંડવીની અંદર. અને સવારમાં છાંટા આવેલા લાગે છે. એટલે આ જો મોલ ભીનો છે આપણો. એટલે આમાં જો તમને પાણીની બૂંદ બૂંદ દેખાય છે, બધું ભીનું ભીનું છે. કે આમ ઝાકળ આવ્યો હોય સવારમાં કેવું થઈ ગયું હોય એવી રીતના આમ સોફ્ટ ભીનું ભીનું થઈ ગયું છે બધું. વલ આવ્યા છે પણ સવારમાં છાંટા આવ્યા હતા ને પેલા રાતના આવ્યા, રાતના આવેલા છે. કૃષ્ણ હર હર મહાદેવ. આપણે ચીપડાની શરૂઆત થઈ ગઈ. ચીપડા આવવા માંડ્યા, વાહ ગ્રેટ. ફૂલ તો આવતા હતા પણ હવે ચીપડું આવ્યું. આ તો આવડું છે તો એ આવવા માંડ્યું, તો સારું કહેવાય. આવડો વેલું છે, ફૂલ તો આવે છે બધામાં. બીજા બે ત્રણ વેલામાં આવ્યા છે પણ હવે આમાં ચીપડું આવ્યું એમ. એવું છે, નેડા બંધાવા માંડ્યા એમ ને. વાવણી ના હજી માણસ વવા હે ને આપણે શરૂઆત થઈ ગઈ. એવું છે, કારણ કે આપણે આ માંડી વોરવી ને એટલે થોડાક વેલામાં નાખી રાખ્યા છે. એટલે એવી રીતના વેલા આવે છે. અને પપ્પાને જો પાછો ઓલું લઈ લીધો, સનેડો લઈ લીધો છે. ખૂણો પૂરો થઈ ગયો લાગે, પાછા આ બાજુ રિટર્ન અવરા વૈરા છે. આપણે આમથી આમથી આવે છે. એટલે હવે એટલું છે, થોડુંક એટલું 7-8 વાતર છે. હવે આજ લેવાઈ જાય એટલે પૂરું. ગંગા નાયા નીંદવામાં, ગંગા નાયા, જમના નાયા. અહીંયા કારેલી વેલો થયો. ગયા વર્ષનો આપણે શાકભાજી અહીંયા હતું ને. હા, અહીંયા ત્યારે બધું અહીંયા હતું ને હવે આપણે શિફ્ટ કરી દીધું છે. ખૈરા હોય ને ઈ વીઘા કારેલું, જા વાલ બધું અહીંયા ઉગેલું છે. ભીંડો, ગુવાર, આ બધું ઉગ્યું છે. અહીંયા ફૂલ નહીં તો કેટલું ઉગી પડ્યું છે હજી. ફૂલ તો નીંદવામાં દુનિયાના કાઢી નાખ્યા, તો હજી એટલા ઉગશે. જેને રોપ જોતા હોય ને એ લઈ જાજો. જો આ ગલગોટાના રોપે ઉગશે. ગલગોટો એટલો ઉગે પછી. અને આ વાળું જો ઓલું ફૂલ થયું. આ એક રોપડો ઉગ્યો. આ મેં પપૈયાથી હાયર કરી હતી પણ બરી ગઈ, ઉનાળામાં ન રહી. પાછો એક રોપડો થયો છે અહીંયા. અહીંયા એક થયો છે. આ જે ઉગે છે જા. આ ફૂલ બહુ સરસ ના આવે એટલે. તો એ હા, આવા પીડા તો બહુ આવી પડશે. લૂમે જુમે હજી ઉગશે. આખો પારે કેટલું ઉગેલા હતા, બધાય કાઢી નાખેલા છે. આ જો આ ઉગી પીડા, આ બધા ઈ ફૂલ જ છે જો. એટલે દુનિયાના ઉગશે, જે જોતા હોય ને લઈ જાજો. નકરા જો બધા ઉગી જ પડે. આ બધામાં તો સાથી હાલી ગયું ને એટલે નીકળી ગયા પારેથી, મેં કાઢી નાખ્યા બધા. નકર આ ફૂલ તો બહુ એટલે બહુ ઉગી પડે. જો આ બધા ઉગી પડ્યા છે અહીંયા, એટલે આ રીતના ઉગી પડે છે. અને પોપૈયામાં જો હાવ દાંડું થઈ ગયું, બધું ખરી ગયું. આની સીઝન પૂરી એટલે આ કાઢી નાખવાના. હવે નવા થશે પાછા. એનું આ ઓલી જિંદગી પૂરી થઈ ગઈ. રિટાયરમેન્ટ લઈ લીધી અને હવે આયુષ્ય પૂરું. એટલું છે, બધા કાઢતા જાવ. ઓમાં છેલ્લામાં જો એક છે, પછી લાઈનમાં કાઢતા જાવ. આમાં તો જે આવે છે છેલ્લા વાળું છે ને, એમાં જો મમ્મી બંધાઈ છે. આમાં હા, જેમાં નાના નાના આવે છે ને ફૂલે આવે છે ને. હજી આનું આયુષ્ય લાંબુ છે થોડુંક. આ ધોરિયાન કાંઠે થોડુંક છે ને એટલે વધારે આયુષ્ય છે. પોષણ બહુ જડે છે ને એટલે એમાં ફૂલે આવે છે, નાના નાના બંધાણા છે એટલે રહે છે. ખાતર નાખ્યું મેં દેવી કાઢવાનું હોય બિચારાને, હવે એનું નાખો છો. ખાતર એમાં ચડશે, પાછું એનું ને એનું ખાતર થશે. તેનું મુરિયાનું એટલે આ દાંડાનું એમ દાંડું આમાં નામાં દાટી દેવાનું. એવી રીતે કરી નાખી થઈ જાય પાછું. હેઠે જે મરચીના રોપ ને એ બધું થયું છે એને તો મળશે ને, ટમેટીના રોપ ને એ બધાને તો ચડશે જ ને. આમ ફૂલ ને બધા ક્યાં જવાનું છે જમીનમાંથી એવું છે. અને ડોલરના ફૂલ ઉતાર લ્યો હવે મમ્મીને કહે. સરસ મજાના ફૂલ છે. એક ડોલરનું ફૂલ બહુ સરસ સ્મેલ આપે, સુગંધિતદાર. મોગરો, હા મોગરો. એમાં જો સરસ મજાના વ્હાઈટ એકદમ કલર જ એવો, એકદમ બ્રાઇટ કલર. શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. જો એકદમ બ્રાઇટ કલર હોય એનો. લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રડિયામણી. આ અમારી કાસડિયાની વાડી રૂડી રડિયામણી ડોલર થી. એક કૂતરું અહીંયા છે ને એકમાં ભાગી ગયું, લીટી થઈ ગયું. બને કૂતરા છે ને ઝઘડી પડ્યા અહીંયા માંડવીની અંદર. હજી ઓલા બે આવે છે, રહી જતું હોય તો જાય છે મિશન ઓફ મંગલ કરવા માટે. જો લડ સકા વહી તો મહાન હે. આ તો આયા ઉભું રહી ગયું, બી ગયું. કામ નહીં. ઓલા બે તો ઠેઠ સુધી દોડ્યા ગયા. ઈ જોવા વાળું છે.
ગયા એ તો દેખાતા જ બંધ થઈ ગયા. તો રમેશ બાપાને બળદથી હાથી હાલે. એને બળદથી હાથી હાલે છે. પાછું ત્રીજી વાર હાલતું લાગે છે. હા. હવે એને હવે લગભગ વરસાદ થાય પછી હાથી નહીં હાલે ને કેમ પાટલા મંડી ગયા. એવું છે. અને આપણે ટિંડોરા ગોતી છે. ફાઇન્ડિંગ ટિંડોરા. અત્યારે તો ફૂલ બધા બળી જાય છે, પછી આવશે ચોમાસું હરખું આવશે ને ત્યારે ફૂલ બધા બળી જાય છે. અત્યારે વરસાદી વાતાવરણ તો થઈ ગયું છે, બધું વાદળા ને બધું અંધારેલું છે, પણ વરસાદ આવતો નથી. દૂર દૂર સુધી ક્યાંય દેખાતો નથી. કેવું મમ્મી સિટીમાં બધામાં વરસાદ થાય નથી થતો? હા, કાલ રાજકોટમાં પડ્યો. વૃંદનો વિડીયો કોલ આવ્યો નતો કે 4 વાગ્યા ચાલુ થયો તો 7 વાગ્યા સુધી વૈર હોય. ઓહો. એન મમ્મી પપ્પા ક્યાં બહાર ગયા હતા કે ઇસ્કોન ગયા તમે તું નથી ગયો ઈ ક્યાં વરસાદ નું નો મજા આવે એટલે ઈ નતો ગયો. એવું છે. એટલે ઈ કે ટાઈમ પાસ કરવા તમારી પાસે વિડીયો કોલ કર્યો તમારી કલાકે વાતો કરી છે. આ બધે છે આયા સાટા ખરે કોક વહી જાય વાદળું જો બંધ થાય સાટા ખરતા જાય ને હેલું જાય. એવું છે. હા. અને પપ્પાએ જો સેનાડો ખડ ઓલું તલીને બધું નીંદતા જાય હારે એમાં ક્યાંય તલી જ છે નોકરી, ક્યાંય ખડ નથી. કા દાંતેડી તો લીધી પણ આ વાવણી આમ નાખી વાવણી ખાલી છે જો ખાલું વવણ્યું લઈ જવાનું. દાંતેડી વાવણી આમ નાખી દઉં ખાલી 2 આઈ તો તલ ઉપાડવાના જો આ પારે જો ક્યાંય પણ છે જ નહીં, ખડ જ નથી. આપણે ચોખ્ખું જ હાવ રાખ્યું હતું ક્યાંય ખડ પાકવા જ નથી દીધું તૈણી. પપ્પા પછી પાણી વાળતા વાળતા સતત લેતા જ એટલે ક્યાંય આપણે આમાં ખડ જ નથી. ખડ જ નથી, નકરા તલ જ ઉપાડવાના છે. હવે આમથી રાવણા સુધી થોડાક વાતર ઉપાડવાના છે. જો આપણે અહીંથી વડલાથી લઈને આ રાવણો છે એટલું રહ્યું છે. હવે હા, એટલું 2 વસાર એટલા વાતર લેવાના છે. મોટી માંડવી એના છેલ્લું વાતર છે પૂરું થઈ ગયું. હવે આ ઝીણી માંડવી રહી છાટા ખાઈ રહ્યા મમ્મી, ખરે છે ઝીણા ખરે છે. ઘણી ઠેકાણે અમરેલી જિલ્લામાં પડ્યો, સાવરકુંડલા બધે ઘણા ઠેકાણે વરસાદ પડ્યો. એવું છે. હા, એટલે આંબા કાકા કઈ ખોટા નથી. એને કીધા હતા ઝાપટા પડે જાય 20 તારીખ સુધી આવું વાતાવરણ રહે ને ઝાપટા પડે જાય. એટલે ઝાપટું આવે છે. હા, સુરતમાં સારો વરસાદ હતો. આપણે ઓલા ફુવાએ નતો વિડીયો મૂક્યો. હા, ભનુ ફુવાએ. એટલે ન્યાય પણ વરસાદ તો હતો એમ સારો એવો. સુરતમાં ને એમાં તો આવે છે, રાજકોટમાં ત્યાં સુધી તો પૂગે છે. અમરેલી જિલ્લામાં તો વરસાદ હોય જ. હા, નહીં ઘણો પડ્યો. તો દ્વારકામાં એ લોકોને વાવણી નથી થઈ એમ બધા થઈ સમાચારમાં આવતું હતું છે. તો કે પેલા તો એ લોકો ની બાજુ છે દરિયા કિનારો તોય વરસાદ નતો એમ. કાલ સમાચાર હતા એમાં હતો. એવું છે. વાવણી લાયક થયો હોય કે ન થયો એ ખબર નથી. ઓકે, એવું છે. અને પપ્પાએ જો સનેડા ની અંદર લાલ સનેડો કર્યો છે, જો દેખાય તો નીચે નથી દેખાતું. લાલ કઈક ડિસમિસ કે કઈક એવું લગાવ્યું લાગે છે, કારણ કે બહુ હલતું હોય છે સનેડો, એટલે એવું કર્યું છે. જો ઈ પારો લે ઓલો લે બે લેતા જાય હારે લ્યો. જો અત્યારે થઈ ગયા છે 11:30 અને અહીંયા મમ્મી બધા અમારે ઉથલ પૂરી થઈ. અહીંયા અમારે હવે અહીંયા વડલાની પછી આવે ઓપનરની સામે એક્ઝેક્ટ ટ્રેન રાવણા સુધી અમારે પહોંચવાનું છે હજી. અને મમ્મીનું આજે પોપટ થઈ ગયું છે. લાઈટ આવી નથી હજી સુધી. લાઈટ આપણે આવી નથી, કપડાં ધોવાના હતા તો લાઈટ આવી નહીં મમ્મીને. લીલું સેવાર જેવું ટાંકીમાં તો પાણી છે. ઊંડી દોરી છે એમાં પાણી ધોવા ગમે ને આપણે તો વેતા પાણી ધોવા ગમે. હા, ઊંડી ભરીને પછી એટલે મમ્મીનું થઈ ગયું પોપટ. પોટલું પાછું ઘરે લઈ જવું છે એવું છે. અને એમાં એવું છે કે 3 દીઠિયા જો આને અમરો ડમરો કહેવાય. જો આ અમરો ડમરો ખડ છે આવું. પેલા આવું બહુ થાતું હેમું ને આવું જ. હવે આવું કે કપા 2-3 વર્ષ વાવ્યું ને તો આવું જોવા જ નથી જતું. માંડવીમાં આવું ખડ થાય. અને આને પાંદડું એક પડે ને એટલે ચોટી જાય, આવું થુંબડું થઈ જાય. બહુ ખડ થાય પછી છે ને. હા, ભાર્યું બાકી ખડ થાય ફૂટે તો પછી. ઘીરે આપણે 3 દી થયા પાણી મોટર ફટવાણી હતી તો ઓછું આવતું. 2 દી થયા ટાંકો અડધો છે એટલે આપણે એમ થાય કે રોજ વાડીએ લેતા જાય ટાંકો ઉપર આવી જાય ઘરે આવી જાય. હવે જો બપોર ધોવાય છે તો ટાંકામાં જાજુ પાણી છે તો નકર પછી કાલ પાછા લેતા આવીશું એવું વાડીએ. અને જો અમારા હુકો આવ્યો છે, આનું કઈ નિવારણ હોય તો કોઈ કહેજો. માંડવી હુકો આવી ગયો છે. આ વલ ગાજર વાળા વાતરવાદ જો બહુ જ છે. ઈ તો ફૂગના કારણે મને ચણાનું હતું, આ ગાજરનું હતું, એટલે એટલામાં જ છે વધારે હુકો. એટલે આમાં જમીનમાં જ ફૂગ હોય. જા બધા અહીંયા ફૂકો જ છે. વાહ વધારે છો ગાજરોમાં એટલા બધી ગાજર હતા. આમ જો ફૂકો જો
કાઢીને કઈક બીજું વાવી દેવું, બીજું શું હોય કા? હા શાકભાજી ગમે એ હાલશે નહીં તો ફૂલ છે. વાવવાના ક્યાં તૂટા છે, કેટલું વાવવાનું છે. હા ચા પાછો પાછું આવ્યું. કેવું 100 પીસ માં રેખા જેવું છે. એવું છે જો આમાં. અને જો ડ્રેગન હું તમને બતાવું, ઈ પણ પીળું પડ્યું પણ ઈ રીતનો કલર બદલતો હશે. હા જો કેવો મસ્ત થઈ ગયું છે હવે તો, રેડ એન્ડ યેલો. જો આવું ડ્રેગન થયું છે આપણે. જો ત્યારે છે ને મમ્મીના છે ને આ બાજુની દાંતમાં દુખાવો થાય છે, તો મમ્મી બતાવવા નથી જવું. એમાં એવું છે, બતાવવા જાય ને એટલે રૂટ કેનલ કરવાનું જ કે. એવું છે, કયાક આ બાજુ દુખે, મહિના મેં એકાદ વાર દુખે, કઈક આ બાજુ દુખે, એટલે બદલાવી જ પડશે ને તો આખી કવર કરવાનું જ કે. એ 2 વર્ષ પહેલા સિમેન્ટ ભરાયો હતો, હવે સિમેન્ટ હાલે એમ નથી, એવું ઓઇલ પડી ગઈ છે. એટલે કવર કરવાનું કે, કવર કરવા જાય ને એટલે 5% થાય. એટલે અત્યારે હમણાં નવરાનું હોય આપણે પાછા અને પાછી ઈ ટાઈમ ગયા ઈ ટાઈમે જ જવું પડે, તો પછી મારે તો મને રિક્ષામાં બસમાં જવું ગમે ને, એટલે ભેગું આવવાનું છે, એટલે 2 જણા ખોટી થઈ. એટલે બહુ એમ નથી દુખતે, કયાક દુખે મહિનામાં એકાદી વાર, થોડીક વાર દુખે, આગળ સાંજે હોઈ જાવ, સવાર થાય મટી જાય. એમાં પાછા પપ્પા ભેગા જાય ત્યારે થાય, એમાં પછી હું તો હાલું ને ડોક્ટર હારે. પેલી વાર તો તાર પપ્પા કેતા હતા મુકન ને રિષિતાને લઈને જા બતાય, ના પેલી વાર તમે આવી જાઓ, પછી તો એની સર્જરી કરવાનું હોય, પછી ગમે એમ કરે, પછી આપણે કઈ જોવાનું હોય, પૈસા દેવાનું હોય, છેલ્લે દેવાનું હોય. એમાં તો પેલી વાર જાય એટલે નક્કી કરવાનું હોય શું કરવાનું છે, કયો દાંત નાખો, એવું બધું જવું પડે ને, દાંત નાખો, સિલ્વર શું કરવાનું ને, એમાં સિલ્વર ગોલ્ડ ને પથ્થર નો કે એમાં કેટલા ટાઈપ ના વ્હાઈટ હોય ને દાંત, તો વાતે કેટલા ટાઈપ બનાવે. હું તકલીફ છે બધું, ઈ મોટા હોય તો સારું ભેગું એમ, એ કઈ નવરા નો હોય બપોર પછી. એવું છે, જાહુ આ દુખે તો એમ થાય કે જાહુ, પછી પાછું મહિનો દીઠે મટી જાય, પછી એમ થાય કાંઈ નથી જાવું. એવું થઈ જાય, શાંત થઈ જાય. એટલે કારણ કે દાંત તો હું દવા તો પીવ જ નહીં, ઓલી ગરમ ટ્યુબ આવે ને ભરી દઉં એટલે થોડોક દુખાવો મોરો પડી જાય. એવું છે, દવા તો પીએ તો આમાં કેટલીક દવા પીવી, ચાર કોઈ દુખતું જ હોય. એટલે દાંત દુખતી હોય ને એટલે માથું દુખે, ખેંચાતી હોય એવું થાય. અહીંયા નસ દુખે, અહીંયા દુખે ને અહીંયા દુખે, કારણ કે દાંત ની માથા ની કાન બધું એક જ થાય. આ ભાગ ની દુખતી હોય ને તો અહીંયા દુખે, આ ટાઢ દુખતી હોય ને તો અહીંયા દુખે, એવું હોય. એટલે જાય મમ્મી ને છે ને માથું દુખતું હોય ને એટલે દીદી લેમન જ્યુસ બનાવ્યું લાગે છે, લીંબુ શરબત બને છે એમ છે. ડોક્ટરે કીધું બ્લડ ચેકઅપ કરાવ્યું ને કે હિમોગ્લોબિન ને બધું ઘટે છે, કે થોડા ખાટા ફળ કે ફ્રૂટ ને એવું બધું લેવાનું, કે લેમન જ્યુસ પીવાનું, કે પાણી વધારે લેવાનું, પછી શાકભાજી વેજીટેબલ વધારે યુઝ કરવો, સલાડ ખાવું, બધું ટેસ્ટ કર્યું આજે તે. બનાવું એવું છે, યોગામાં થાય તો અહીંયા લેમન શરબત બને છે. દીદી આજે શું થયું ખબર છે, આજે મારો એક સબસ્ક્રાઇબર ચોરી થઈ ગયો. साइबर क्राइम में अपना रिपोर्ट लिखवा दे. तो रिपोर्ट की पुलिस स्टेशन में क्या साइबर क्राइम में લખાવું, બોલો એ કોઈ જવાબ નથી આપતો. હવે સબસ્ક્રાઇબર ચોરી થઈ જાય છે, ફોલોવર ચોરી થઈ જાય છે, શું કરું? કેવાય પ્રીતમબેન પેટ્રોલમાં નહોતો આવ્યું, ઓલી કે લખાવા આવી હતી ઇન્સ્ટાગ્રામ માં. હા બધા ઈ લોકોને ફોલોવર ચોરી થયા હતા. હા એના કે મારો ફોલોવર ચોરી થઈ ગયા કે લાસ્ટમાં હા એન્ડિંગ માં લોકો કેવું કરે, સબસ્ક્રાઇબ કરીને અનસબસ્ક્રાઇબ કરે, બહુ અજીબ લાગે આપણને. સબસ્ક્રાઇબ કરીને સબસ્ક્રાઇબ નહીં કરવાનું, પહેલેથી જ સબસ્ક્રાઇબ ન કરો, સબસ્ક્રાઇબ કરીને સબસ્ક્રાઇબ કરો. અમને એમ થાય કે આટલા આવ્યા ને ઓછા કેમ થઈ ગયા, એમ આપણે વધારવામાં આટલો દરરોજ જોઈએ સવારમાં ઉઠે કેટલો વધ્યો, કેટલા વ્યૂઝ આવ્યા, શું થયું છે, એના અપડેટ શું આવ્યા, એમ. એટલે તાતો સવારમાં જોયું તો એક સબસ્ક્રાઇબર ચોરી થઈ ગયેલો હતો. વાંધો નહીં, એક જ થયો છે, બહુ વધારે થાવ તો કમ્પ્લેન લખાવું. હા. मुकुंद पटल व्लॉग. जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवो